નમસ્કાર, સવારના દૂરદર્શન બુલેટિન સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભારત અને ઇઝરાયલના કોર્પોરેટ માંધાતા નક્કી કરે છે કે પરસ્પર વેપારને 5 થી વધારે $20 બિલિયન સુધી પહોંચાડીશું। પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાયેલી સીઈઓ બેઠકમાં મેક ઇન ઇન્ડિયાને મળ્યો ઉત્તમ પ્રતિસાદ। G20 સમિટ માટે હેમ્બર્ગ પહોંચ્યા પ્રધાનમંત્રી। રક્ષા શક્તિ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ બને એવું દાયિત્વ નિભાવવા યુવા શક્તિને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આહવાન। રક્ષા શક્તિ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભમાં 338 યુવા છાત્રોને પદવી અને મેડલ્સ એનાયત। ઓપન યુનિવર્સિટીનો દરજ્જો આપવા કિરણ બેદીનું સૂચન। ગુજરાતના યુવાનોને લશ્કરમાં જોડાવાની અમૂલ્ય તક। વલ્લભ વિદ્યાનગરમાં 10 દિવસ માટે યોજાયો લશ્કરી ભરતી મેળો। 21 જિલ્લાઓના 71,000 ઉપરાંત 9 લોહિયાઓએ કરાવી છે નોંધણી। પહેલા દિવસે ડાંગ, સુરત, મહીસાગર અને દમણના 2,379 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં આજે સુરત જિલ્લાના અનાવલ ગામે યોજાનારા દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલન માટે તૈયારીઓનો ધમધમાટ। અમિત શાહના વધામણા માટે 51,000 મહિલાઓ હાથમાં મહેંદીથી કમળ પાડી ગિનીઝ બુકમાં વિક્રમ નોંધાવા છે કટિબદ્ધ। અને લોક હૃદય સુધી પહોંચવા પ્રાદેશિક ભાષામાં સમાચાર પ્રસારણને વધુ ગુણવત્તાસભર બનાવવાની કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુની દૂરદર્શનની શીખ। દિલ્હીમાં પ્રાદેશિક સમાચાર વિભાગના વડાઓની રાષ્ટ્રીય બેઠકમાં સોશિયલ મીડિયામાં પર્દાપણની પહેલ કરનાર અમદાવાદ દૂરદર્શનને મળી પ્રશંસા। વેબસાઇટ ddnews.government.in પણ ખુલ્લી મુકાઈ। સમાચાર વિસ્તારથી જોઈએ। ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ ભારત તથા ઇઝરાયેલના કોર્પોરેટ માંધાતાઓની બેઠક યોજાઈ ગઈ, જેમાં બંને દેશ વચ્ચેના વેપાર હાલના $5 બિલિયન થી વધારી વાર્ષિક $20 બિલિયન સુધી પહોંચાડવા નિર્ણય થયો હતો। બંને દેશના કુલ 30 સીઈઓ આ બેઠકમાં હાજર હતા। બંને દેશ વચ્ચે વેપારનું માળખું ગોઠવવા માટે 6 સમિતિની રચના કરવામાં આવી છે, જે સ્ટાર્ટઅપ, ફાર્મા, લાઇફ સાયન્સ, હોમલેન્ડ સિક્યુરિટી, ઉર્જા, ખેતીવાડી તથા વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં કામ કરશે। મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા ઇઝરાયલ તૈયાર થયું હોવાથી બંને દેશ દ્વારા સ્ટાર્ટઅપ બ્રિજ શરૂ કરવા નિર્ણય થયો છે। ઇઝરાયેલનો 3 દિવસનો પ્રવાસ આટોપીને પ્રધાનમંત્રીનો કાફલો જર્મનીના હેમ્બર્ગ શહેરમાં પહોંચી ગયો છે। અહીં યોજાયેલ G20 સમિટમાં ભાગ લેનાર વિશ્વ નેતાઓ વચ્ચે ત્રાસવાદના પડકારનો પ્રતિકાર અને આર્થિક સુધારા વિશેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહેવાની છે। 19 દેશના વડા અને યુરોપિયન યુનિયન એમ કુલ સંખ્યા 20 થાય છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે। આર્થિક પ્રગતિને બ્રેક મારનાર તથા માનવતાના દુશ્મન સમાન ત્રાસવાદને ભરી પીવાની મક્કમતા G20 સમિટ દાખવે તેવી અપેક્ષા ભારત સેવે છે। માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પ્રાદેશિક સમાચાર પ્રસારણને અગ્રતા આપી દરેક રાજ્યની મુખ્ય ભાષાની સેવા કરવાની શીખ દૂરદર્શનને આપી છે। દરેક રાજ્યના દૂરદર્શન કેન્દ્રમાં પ્રાદેશિક સમાચાર વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓની રાષ્ટ્રીય બેઠકને ખુલ્લી મૂકતા તેમણે કહ્યું હતું કે માણસના હૃદય સુધી પહોંચવા માટે તેની ભાષામાં વાત કરવી અનિવાર્ય હોવાનું તથ્ય સમાચાર સેવાને પણ લાગુ પડે છે। પ્રદેશની ભાષામાં રજૂ થતો જનતાનો અવાજ દેશનો મિજાજ વ્યક્ત કરતો હોવાથી દૂરદર્શનના પ્રાદેશિક પ્રસારણમાં ન્યૂઝ બુલેટિનની સંખ્યા વધે તેવી કોશિશ માટે પ્રસાર ભારતી સમક્ષ તેમણે અપેક્ષા રજૂ કરી હતી। સમાચારની પ્રસ્તુતિમાં સત્યથી નજીક અને સનસનાટીથી દૂર રહેવાના સંસ્કારનું પાલન કરવાની ટકોર કરતા શ્રી નાયડુએ કહ્યું હતું કે મોદી સરકારે આખા દેશની કાયાપલટ હાથ ધરી હોવાથી દૂરદર્શન માટે પણ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ જેવા ઉદ્દેશનું પાલન અગત્યનું બને છે। શ્રી નાયડુના હસ્તે વેબસાઇટ www.ddnews.government.in ને ખુલ્લી મુકાઈ હતી। દૂરદર્શનના ડીજી ન્યૂઝ વીણા જઈને સમાચાર સેવાની રાષ્ટ્રીય ઝલક રજૂ કરતા કહ્યું હતું કે વેબ ન્યૂઝરૂમની વિભાવના લાગુ કરી સોશિયલ મીડિયામાં સમાચાર પીરસવાની શરૂઆત અમદાવાદ ન્યૂઝરૂમે કરી બતાવી છે। ફેસબુક અને ટ્વિટર ઉપર ડીડી ગિરનારની સક્રિય હાજરીની નોંધ લઈ સૌએ અભિનંદન આપ્યા હતા। News is news. It should not be contaminated with our views. But at the same time, while presenting the news, what is important?
What is important is something happening for the country, for the welfare of the people, particularly the weaker sections, the downtrodden, the women, the youth. This should be highlighted. That is in your hands only. Strengthen mother tongue, strengthen Indian languages, propagate, promote more and more in your mother tongue, not your mother tongue, the mother tongue of the people of that region. And also try to impress upon them by using more and more local dialects, and also focusing more and more on local traditions, the culture. Social media outreach, I think, is the demand of the day. We should have separate web newsrooms. We should have mobile use of all social media platforms. Some of the RNUs, sir, I am happy to tell you, some of our RNUs, in spite of resource constraint, for example, Ahmedabad, Mumbai, Lucknow, they are very vibrant. They have already started social media platforms, use of social media platforms. So much so that in Ahmedabad, whenever there is an event, there will be a call by Chief Minister Gujarat that you please do live streaming on RNU's YouTube page. So, sir, there is a long road ahead. ભાજપ પ્રમુખ અમિત શાહ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે દક્ષિણ ગુજરાતના પેજ પ્રમુખોના સમ્મેલનમાં હાજર રહેવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો ત્યાં હશે. રાષ્ટ્રીય અધ્યક્ષના આગમનને પગલે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓના પેજ પ્રમુખો તેમજ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 8 જિલ્લાઓની અંદર લાખોની સંખ્યામાં પેજ પ્રમુખો અહીંયા આવવા માટે થનગની રહ્યા છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે પેજ પ્રમુખને મળવા માટે આવતા હોય એટલે કે છેક ગામડાની અંદર બૂથની અંદર કામ કરતા નાનામાં નાના કાર્યકર્તાને મળવા માટે છેક દિલ્હીથી અહીંયા પધારી રહ્યા છે, ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓની અંદર ખૂબ ઉત્સાહ છે. અને લગભગ સુરત જિલ્લાના અનાવલ ગામે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સત્કાર માટે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. દક્ષિણ ગુજરાત મહિલા મોરચા દ્વારા અમિત શાહના વધામણા કરવા 51,000 મહિલાઓના હાથમાં મહેંદીથી કમળ પાડી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા સમગ્ર જિલ્લામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર મહિલાઓ વિશ્વ વિક્રમ સર્જવા મહેંદી મુકાવી રહી છે. આજે અમિત શાહની હાજરીમાં રેકોર્ડની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદમાં બોપલ નજીક એસપી રિંગ રોડ ઉપર ₹85 કરોડના ખર્ચે બંધાયેલા 1.4 કિલોમીટર લાંબા ફ્લાયઓવરને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. આ ફ્લાયઓવરને સંઘના પ્રચારક અને પ્રધાનમંત્રી મોદીના પ્રચારકાળના પ્રેરણાદાયક એવા લક્ષ્મણરાવ ઇમાનદાર વકીલ સાહેબ ફ્લાયઓવર બ્રિજ નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રજાના પૈસા પ્રજાના કલ્યાણ માટે જ વપરાય અને વચેટિયા મુક્ત શાસનનો અમલ થાય તે માટે સરકારે કમર કસી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ બોપલ પોલીસ મથકના નવીનીકરણ પામેલા ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ₹700 કરોડના ખર્ચે એસજી હાઈવેને 6 લેન અને ₹2,500 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઈવે 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી. ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીનો 3જો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પૂર્વ આઈપીએસ મહિલા અધિકારી અને પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ દીક્ષાંત અતિથિ તરીકે હાજરી આપી હતી. સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં દક્ષતા પ્રાપ્ત કરનાર 338 યુવા વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ રક્ષા શક્તિ યુનિવર્સિટીની પહેલને આવકારતા અન્ય રાજ્યોમાં પણ આવા અભ્યાસક્રમો ઓનલાઈન ઉપલબ્ધ થાય તે માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીને ઓપન યુનિવર્સિટી બનાવવાનો વિચાર આપ્યો હતો. ભારતીય સેનામાં ભરતી માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદ, જિલ્લા પ્રશાસન આણંદ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગર ખાતે લશ્કરી ભરતી મેળો શરૂ થયો છે. તારીખ 16 જુલાઈ સુધી ચાલનાર આ ભરતી મેળાને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના યુવાનોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. લશ્કરી ભરતી મેળામાં 21 જિલ્લાના 7,10,000
જેટલા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે, જે અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં સૌથી વધુ અને વિક્રમજનક છે. આજે સુરત, ડાંગ, મહીસાગર અને દમણના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ અંગે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસના નાયબ મહાનિયામક શ્રી દિનેશ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોમાં લશ્કરમાં ભરતી થવા માટેની ચાહના સાથે આકર્ષણ ઊભું થયું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઉમેદવારોની દોડ, બાદમાં શારીરિક ચકાસણી, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા બાદ કોઈ જાતિવાદ કે અનામતના ધોરણો સિવાય માત્ર ને માત્ર મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, જેથી લશ્કરમાં ભરતીની લાલચ આપનાર દલાલોથી ઉમેદવારો તથા તેમના વાલીઓએ સાવધાન રહેવા પણ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું. इलेक्शन का कुछ पार्ट है वो ही यहाँ पर होता है, जिसमें फिजिकल फिटनेस और मेडिकल टेस्ट, ये दो चीज़ें हम लोग यहाँ पर करके कैंडिडेट को सिलेक्ट करके लेके जाएंगे. तकरीबन 4000 बच्चों ने इसके लिए फॉर्म भरे थे. तकरीबन 2386 बच्चे यहाँ पर आज उपस्थित हुए, जिसमें से वो काफ़ी बच्चे जो है दौड़ में और पीएमटी यानी फिजिकल मेजरमेंट में उनका सिलेक्शन हुआ. 21 જિલ્લાઓની અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. તાપી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી વ્યારા ખાતે યોજાઈ ગઈ. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કારોબારી યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી અંગે પક્ષની વ્યૂહરચના અંગે વિચાર વિમર્શ કરાયો હતો. કારોબારી પહેલા આગેવાનોના સ્વાગત માટે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વ્યારાનગરમાં મોટરસાયકલ રેલી યોજી હતી. કોંગ્રેસના વફાદાર આદિવાસી પટ્ટીમાં ભાજપની લોકપ્રિયતા વધી હોવાથી કોંગ્રેસ આગેવાનો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. દૂધની અછત પેદા થવાની છે તેવી અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ અમૂલ ડેરી તથા GCMMF દ્વારા કરવામાં આવી છે. लेकिन जो हमारा टैंकर्स गया सुबह अभी तक जो दूध लेके अभी उसमें कोई कमी नहीं है, लेकिन हम तो पूरा का पूरा तैयारी है, क्योंकि देखिए दूध ये एक चीज जो है वो एसेंशियल कमोडिटी है, वो पब्लिक को पहुंचाना ही चाहिए. दूध अगर गांव में पड़ा रहेगा तो वहां पे हम उठा लेंगे और जितना हो सकता है उतना गांव. રાષ્ટ્રીય પ્રસારણ અને મલ્ટીમીડિયા નેશનલ એકેડેમી ઓફ બ્રોડકાસ્ટિંગના એડીજી આઈ જોર્જે અમદાવાદમાં દૂરદર્શન તથા આકાશવાણીની મુલાકાત લીધી હતી. તેમણે દૂરદર્શન અને આકાશવાણીના સ્ટુડિયો તેમજ ટ્રાન્સમિશનમાં કાર્યરત વર્તમાન ટેકનિકલ પ્રણાલીનું અવલોકન કર્યું હતું. સાથે સાથે અમદાવાદ નજીક આવેલા બારેજા ખાતેના HPT ટ્રાન્સમિશન સંકુલ નિહાળી તેમના ટેકનિકલ યુનિટની જાત માહિતી મેળવી હતી. તેમની સાથે અમદાવાદ દૂરદર્શનના DDE PT અપ્પુ કુટન અને આકાશવાણી અમદાવાદના ટેકનિકલ DDGSK સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત બાદ એડીજી આઈ જોર્જે જણાવ્યું હતું કે આકાશવાણી દેશના છેવાડાના લોકોના દિલ સુધી પહોંચેલું સરકારનું પ્રસારણ માધ્યમ છે. તેને પ્રધાનમંત્રીની મન કી બાત દ્વારા એક નવી ઓળખ મળી છે. એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 કાંસ્ય પદક જીત્યા છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં શરૂ થયેલી 22મી ચેમ્પિયનશિપમાં પ્રથમ દિવસે ભારતના જી લક્ષ્મણે પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં અને મનપ્રીત કૌરે મહિલાઓની શોર્ટપુટમાં સુવર્ણ પદક જીત્યો છે. મહિલાઓની લાંબી ફૂટ ભારતની નીના વીએ 6.54 મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ, જ્યારે નૈના જેમ્સે 6.42 મીટર કૂદ સાથે કાંસ્ય પદક જીત્યો છે. ભારતીય ડિસ્ક થ્રોઅર વિકાસ ગોવડાએ કાંસ્ય પદક જીત્યો હતો. ભારતની મહિલા દોડવીર દુતી ચંદે 100 મીટર દોડની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે વાત કરીએ ક્રિકેટની તો કિંગસ્ટન ખાતે રમાયેલી વન ડે શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવીને શ્રેણી જીતી છે. અણનમ 111 રન બનાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 205 રન બનાવ્યા હતા. કે હોપે 46 જ્યારે એસ હોપે 51 રન બનાવ્યા હતા. હોલ્ડર અને પોવેલ અનુક્રમે 36 અને 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ
સમીએ 4, ઉમેશ યાદવે 3, હાર્દિક પંડ્યા અને કેદાર જાદવે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતનો શિખર ધવન 4 રને આઉટ થયા બાદ રાણે 39 રને બિશોનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને કાર્તિકે ભાગીદારી કરીને 36.5 ઓવરમાં જીત મેળવી હતી. આ વન ડે શ્રેણીમાં રાણેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.